ડીસામાં પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનું અપહરણ કરી માર માર્યો. યુવતીના ભાઈ સહિત 4 સામે પોલીસ ફરિયાદ. ડીસાના ગવાડી વિસ્તારમાં ડ્રાઈવરની નોકરી કરતા યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત 4 વ્યક્તિઓએ ડીસા આવી યુવકને માર મારી રિક્ષામાં અપહરણ કરી ઇન્જેક્શન આપી બેભાન હાલતમાં ફેંકી દીધો હોવાની ઘટના બની છે. જે મામલે યુવકે ભાનમાં આવ્યા બાદ યુવતીના ભાઈ સહિત 4 વ્યક્તિઓ સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે પાટણના ટાંકવાડા 4 રસ્તા નજીક રહેતા સાહિલ શાહ, સબ્બીર શાહ, ફકીર દિવાન હાલમાં ડીસાના ગવાડી વિસ્તારમાં ભાઈજાન બાવાની દરગાહ પાસે આવેલી મંડીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેણે થોડા સમય અગાઉ પાટણના જ ટાંકવાડા વિસ્તારમાં રહેતા ફિરોઝ ખાન પઠાણની દીકરી મીરાબા સાથે ભાગી જઈ દિલ્હી ખાતે કોર્ટ મેરેજ કરેલા હતા. ત્યારબાદ સાહિલ ડીસા ખાતે તેના શેઠની ઓફિસે બેઠો હતો ત્યારે એક રિક્ષામાં તેની પત્ની મીરાનો ભાઈ અરબાઝ ખાન ઉર્ફ રાજીઓ, ફિરોઝ ખાન પઠાણ અને આદિલ ફારૂકભાઈ શેખ તેમજ રિક્ષા ચાલક મુન્નાભાઈએ આવી તે કે મારી બેન સાથે પ્રેમ લગ્ન કરેલ છે તેમ કહી મારી રિક્ષામાં જોર જબરજસ્તીથી બેસાડી લઈ ગયા હતા અને સાઈણે પાટણ મૌલાના મહેબૂબ સાહેબની દરગાહ પાસે લઈ જઈ માર્યો હતો. બાદમાં તેણે પાટણ મોતીસરા હાટકેશ્વર રોડ ઉપર લઈ જવાયો હતો, જ્યાં અરસ મંસૂરી નામનો શખ્સે આવી તેને કોણીના ભાગે ઇન્જેક્શન આપતા તે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં તેને છોડીને અપહરણ કરનારો નાસી ગયા હતા. સાહિલ ભાનમાં આવતા તેના શેઠ ઇરફાનભાઈને તેમજ અન્ય મિત્રોને ફોન કરતા તેઓએ આવી તેને તાત્કાલિક સારવાર અર્થે પાટણ